નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બિહારની વાત કરવાના છીએ અને બિહારની વાત આવે એટલે સ્વાભાવિક રીતે ફાયર બ્રાન્ડ નેતા તેજસ્વી યાદવની વાત આવે. તેજસ્વી યાદવ એટલે કે લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા એ આજકાલ નીતિશ કુમાર જે મુખ્યમંત્રી છે એમને સામી છાતીએ પડકારી રહ્યા છે. નીતિશ કુમાર હવે તો ખરતું પાન છે. ભારતીય જનતા પાર્ટીમાં એમનો કોઈ ભાવ પૂછાતો નથી. ફરીને મુખ્યમંત્રી થવાનો એમનો વારો આવવાનો નથી. પલટી મારીને આરજેડી સાથે કે કોંગ્રેસ સાથે જવાની એમની તૈયારી નથી. એ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ અને ભારતીય જનતા પાર્ટીની ભીંસમાં એવા આવી ગયા છે કે જરાય ચસકી શકે એમ નથી. અને એમના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જેમણે પાઘડી ત્યારે ખોલીશ જ્યારે નીતિશ કુમારને સત્તા પરથી હટાવીશ, એમણે શપથ લીધા હતા. પણ એ જ નીતિશ કુમાર પલટી મારીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ટેકાથી મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી સામેલ થયા. પાઘડી એમની એમ રહી અને એ ભારતીય જનતા પાર્ટીના ઉધારીના નેતા પાછા બિહાર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા. આમ તો લાલુ પ્રસાદ યાદવની આરજેડીમાં એ લાલુ રાબડીને ઈશારે ઉઠક બેઠક કરતા હતા. એ સમ્રાટ ચૌધરી એમણે જે વાત કરી છે આજે એ મને ખૂબ સ્પર્શી ગઈ, એટલે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. डिप्टी सीएम सम्राट चौधरी ने तेजस्वी को बछड़ा, बालक, राबड़ी को रानी और मिसा को राजकुमारी बताया. बोले नाच गाना, लोंडा डांस, यही था लालू राज. રાજકારણમાં જે લોકો જેમનાથી લાભાન્વિત હોય એમનો સાથ જ્યારે છોડી દે અને બીજા કોઈ ના લાભાર્થી થઈ જાય ત્યારે શું કરી શકે, કોની આરતી કેવી રીતે ઉતારી શકે, એનું આદર્શ ઉદાહરણ એટલે કે સમ્રાટ ચૌધરી. 2 દિવસથી તેજસ્વી યાદવ એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારને આમ સમસમી જાય એવા શબ્દોની અંદર એ ખુલ્લા પાડી રહ્યા છે. તેજસ્વીએ કહ્યું, તેજસ્વી વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને એમણે પ્રેસ કોન્ફરન્સ પણ લીધી આજે અને કહ્યું કે પૂરે બિહાર में अपराधियों की बहार है. ભારતીય જનતા પાર્ટી વાળાઓને 20 વર્ષ પહેલા અથવા તો 15-20 વર્ષ પહેલા લાલુ રાબડીનું જે રાજ હતું એને જંગલ રાજ કહેતા હતા. હજુ સુધી એ જંગલ રાજની રટણા કર્યા કરે છે. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અથવા તો નીતિશ કુમાર એ મુખ્યમંત્રી છે, પણ એમને લાલુ રાબડીનું જંગલ રાજ યાદ આવે છે. ત્યારે તેજસ્વી કહે છે कि पूरे बिहार में अपराधियों की बहार है. सरकार अपराध रोकने में पूरी तरह से नाकाम है. शराबबंदी को सरकार ठीक ढंग से लागू नहीं कर पाई है. चुनाव के बाद महागठबंधन की सरकार बनी
तो वह इस कानून में बड़ा बदलाव करेंगे और ताड़ी को शराबबंदी से अलग करेंगे. એ કહે છે કે શરાબબંધીને કારણે બિહારના 12 લાખ લોકોની ગિરફતારી થઈ છે. એટલે કે 1 એપ્રિલ 2016 થી લઈને 31 ઓગસ્ટ 2024 સુધીમાં 12 लाख लोगों ने शराबबंदी के चलते गिरफ्तारी हुई है. मद्य निषेध विभाग ने 5,43,326 और 6 लाख के करीब लोगों को बिहार पुलिस ने गिरफ्तार किया. એટલે 5,43,326 ને મદ્ય નિષેધ વિભાગે અને 6 લાખ જેટલા લોકોને બિહાર પોલીસે गिरफ्तार કર્યા છે. અને આ બધાની સામે તેજસ્વી યાદવે પેલા જેમ જ્યારે સાથે હતા નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા અને તેજસ્વી નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેજસ્વી સરકારી નોકરીઓનું વચન પાલન કરવા માટે જ્યારે આગ્રહ કરી રહ્યા હતા ત્યારે નીતિશ કહેતા હતા કે પૈસા ક્યાંથી લાવીશ, તારા બાપ પાસેથી. તો તેજસ્વીએ એ નોકરીઓ આપવાનું વચન પાડ્યું હતું. હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આમ તો બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે મિનિસ્ટરોમાં, તમે જાણો છો. હમણાં નીતિશને કોઈ પૂછતું નથી. નીતિશ જખ મારીને એ રાજભવનમાં પણ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહે છે. 7 મિનિસ્ટરો જ્યારે બનાવ્યા ત્યારે એમણે સાથે સાત પાછા ભારતીય જનતા પાર્ટીના હતા અને ત્યારે એમણે હસતું મોઢું રાખીને, આમ તો હસી શકતા નથી બિચારા નીતિશ કુમાર, ઉંમરે થઈ ઘણી બધી નરેન્દ્ર મોદીની જેમ, પણ એ ઉપસ્થિત રહ્યા હતા. હવે વચન આપી રહ્યા છે કે 1,40,000 પદ પર અમે નિયુક્તિઓ કરીશું. વચને શું કેમ દારિદ્ર્યમ. અને બિહારમાં હવે નજીકમાં જ આવે છે વિધાનસભાની ચૂંટણી. માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમના ફેરા પણ બિહારના વધતા ચાલ્યા, એ તમે જાણો છો. જેપી નડ્ડા પણ કંઈ ઊણા ઉતરે એમ નથી. જેપી નડ્ડા હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ખરતું પાન છે. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે એટલે એમની વજૂદ વધારે છે. પણ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એની અંદર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જે અગાઉ લગભગ સત્તાથી થોડેક અંતરે જ ચૂકી જવાયું, કારણ કે વોટ કટરાઓએ તેજસ્વીને મુખ્યમંત્રી બનતા અટકાવ્યા અને કોંગ્રેસે વધારે બેઠકો માગી હતી અને જાજી બેઠકો જીતી નહીં, એટલે મહાગઠબંધન સત્તાથી વિમુખ રહ્યું, એ આપણે જાણીએ છીએ. હવે તેજસ્વી યાદવ એ ફરીને મુખ્યમંત્રી બનવા માટે આતુર છે. આવતી વિધાનસભાની ચૂંટણી માટે ધુઆધાર પ્રચાર એ કરીને ફરીને મુખ્યમંત્રી બનવા માટે એ પ્રયત્નશીલ તો હોય, સ્વાભાવિક છે. પરંતુ કોંગ્રેસ એમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા માટે તૈયાર નથી. એ એમ કહે છે કે હવે નેતાઓ નક્કી કરશે. એટલે કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદ યાદવ અને બાકીના નેતાઓ એ મળીને કોણ મુખ્યમંત્રી બને જો મહાગઠબંધનને બહુમતી મળે તો, કારણ કે ડાબેરી પક્ષો એમની સાથે છે અને બીજા પણ કેટલાક એમની સાથે જોડાય એમ છે. એટલે એવા સંજોગોની અંદર તમને ખ્યાલ છે કે પેલા એક નરેન્દ્ર મોદીના ક્યારેક એડવાઇઝર રહેલા પીકે પ્રશાંત કિશોર, આમ તો એ કોઈ પણ
નેતાના એડવાઇઝર હોય અથવા તો એના સલાહકાર તરીકે કામ કરતા હોય, એમને જીતવા માટે મદદ કરતા હોય, પછી મમતા બેનર્જી હોય કે બીજા કોઈ હોય, પણ એમની નિષ્ઠા હંમેશા નરેન્દ્ર મોદી પ્રત્યે રહી છે. અને એમણે હમણાં એમનો એક પક્ષ પણ બનાવ્યો છે, એટલે એ પક્ષ જનસુરાજ પાર્ટી, એ પક્ષ એના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી પ્રશાંત કિશોર એ રાધોપુરમાંથી તેજસ્વીને હરાવવા માટે મેદાને પડવાના છે, એવા સમાચાર પણ આવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અને આરજેડીમાં બેઠકોની ફાળવણી અંગે અત્યારે થોડીક ખેંચતાણ ચાલી રહી છે. 70 બેઠકો કોંગ્રેસને જોઈએ છે અને એટલી બેઠકો આપવા માટે આરજેડી કદાચ તૈયાર ના હોય તો સ્વતંત્રપણે એ લોકો ચૂંટણી લડે એવું પણ બને. અને સ્વતંત્રપણે ચૂંટણી લડે અને પછી પાછા એ ભેગા પણ થઈ શકે એવું પણ બને. સાથે જ જે સમાચાર અત્યારે મળી રહ્યા છે એમાં આરએસએસના વડા ડોક્ટર મોહનજી ભાગવત એ 5 દિવસના બિહારના પ્રવાસે, એટલે કે 9 માર્ચ સુધી એ બિહારના પ્રવાસે છે. અને બિહારનો પ્રવાસ એ જ્યારે ખેડે છે ત્યારે એ કોઈ ભાંગરો ન વાટે એવી ચિંતા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જરૂર રહે છે, કારણ કે 2015માં એમણે અનામતની સમીક્ષા થવી જોઈએ એવું એક નિવેદન બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે કર્યું હતું અને એને કારણે ત્યાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી. આ વખતે દૂધનો દાજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે. એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે સત્તામાં આવવા માટે અને બિહારમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. અને ત્યારે ભલે એ અટલજીના આદર્શોને એમણે કોરાણે મૂકી દીધા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ જરૂર કહે છે કે અટલજીનું સ્વપ્ન હતું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બને. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી જો સમ્રાટ ચૌધરી હોય તો એ ઉધારીનો છે. સંઘમાંથી આવેલા અથવા તો સંઘની વિચારધારામાંથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારધારા ધરાવનારા એવા કોઈ નેતા એ મુખ્યમંત્રી બને એવી કદાચ અટલજીની કલ્પના હશે, પરંતુ સમ્રાટ ચૌધરી જેવા કેટલીય પાર્ટીઓમાં ફરીને આવેલા જો મુખ્યમંત્રી થવા માંગતા હોય અને એમને જો મુખ્યમંત્રી બનવા ન મળે તો પાછા પલટુરામ થઈ જાય એવું પણ બને. એટલે આવતા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય અને એ ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી થાય, ચૂંટણી યોજાય, એના પરિણામો આવે, ત્યાં સુધીમાં કેવા રાજકીય પલટા બિહારમાં જોવા મળશે એ ઘણી આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.